વેલકમ બેક માય ચેનલ. કેમ છો બધાય? મજામાં હશો? અને આજે મારો દીકરો કંઈક રેસીપી લઈ આવ્યો છે, તો હું તમને આમાં શેર કરું છું. જોજો કેવી લાગે છે. પહેલી કોશિશ કરે છે, કેવી બને છે કહેજો. ઓકે, તો રેસીપીનું નામ છે ચોકલેટ કેક. તો જુઓ હવે સ્પંજી અને સોફ્ટ ખાલી 3 થી 4 ઇન્ગ્રીડિયન્ટ્સથી બનતી ચોકલેટ કેક, ઇન્સ્ટન્ટ ચોકલેટ કેક છે. તમે જોજો. હવે આપણે કેકની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં લેશું આપણે વિથ ફ્લોર કે મેંદાનો લોટ. 1.5 કપ લેવાનો છે મેંદાનો લોટ. ફ્રેન્ડ્સ, આ કેક આપણે ડાયરેક્ટ નોનસ્ટિકમાં પણ બનાવી શકીએ છીએ, પણ હું સ્ટીમ કરીને જ બનાવવાની છું ઓવનમાં. ડાયરેક્ટ તમે જો તમારી પાસે નોનસ્ટિક હોય તો એમાં મિક્સ કરી અને એમાં પણ તમે બનાવી શકો છો. તમારી પાસે ઓવન ન હોય તો નોનસ્ટિક ડાયરેક્ટ ગેસ ઉપર રાખી બધું મિક્સ કરી અને સ્લો ગેસમાં રાખી શકો છો. આ કેક બળતી નથી અને 15 મિનિટ બહુ તો 12 મિનિટમાં થઈ જાય છે. ઓકે ફ્રેન્ડ, તો 1 કપ ખાંડ છે, અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલો બેકિંગ પાવડર છે અને 4 ચમચી જેટલો કોકો પાવડર છે. હવે આ બધું મિક્સ આપણે કરવાનું રહેશે. ઓકે, હવે જાસ્તમાં બેકિંગ પાવડર 4 ટેબલ સ્પૂન ઓફ કોકો પાવડર, દળેલી ખાંડ 1 કપ, ક્વાર્ટર કપ પણ ચાલે જો તમને બહુ મીઠું ના ગમતું હોય તો ફ્રેન્ડ. ઓકે ફ્રેન્ડ, હવે આને આપણે મિક્સ કરશું. ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં લઈશું 4 થી 5 ચમચી તેલ. ઓકે ફ્રેન્ડ, હવે આપણે લિક્વિડ ઇન્ગ્રીડિયન્ટ્સ લઈશું. એમાં આપણે લેવાનું છે હાફ કપ ઓફ મેલ્ટ બટર. જો મેલ્ટ બટર ના હોય તો તમે તેલનો ઉપયોગ કરી શકશો. અહીં મેં બટરને મેલ્ટ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. હાફ કપ અને 1 કપ જેટલું દૂધ લીધું છે, 1 કપથી થોડું ઓછું. પછી તમે તમારી રીતે એને મિક્સ કરી શકો છો. વધારે ઓછું થાય તો વધારે ઓછું કરીને એમાં નાખી શકો છો. કપ ઓફ મિલ્ક લેશું. પછી મેલ્ટેડ બટર લેશું. હાફ કપ ઓફ મેલ્ટેડ બટર નાખી દે. ઓકે ફ્રેન્ડ, હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું રહેશે. મારો દીકરો પહેલી વખત કેક બનાવી છે. જરૂર શેર કરજો, લાઈક કરજો ને આ ચોકલેટ કેક કેવી બને છે. નાના બાળકો પણ બનાવી શકે છે, બહુ ઇઝી છે. ખાલી 4 ઇન્ગ્રીડિયન્ટ્સમાં બને છે: ખાંડ પાવડર, મિલ્ક અને બટર. જો બટર ના હોય તો તેલનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ને ઇન્સ્ટન્ટ છે, 10 થી 12 મિનિટમાં ચડી પણ ડાયરેક્ટ ગેસ ઉપર પણ તમે ચડાવી શકો છો. અને જો તમારી પાસે ઓવન ના હોય તો પેનકેક હોય કે એવું ઊંડું વાસણ હોય તો તમે ડાયરેક્ટ સ્લો મોશનમાં રાખી અને એમાં ચોળાવી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે બટરથી આને ગ્રીસ કરી લેવું. બટર નાખી બટર, તેલ કે ઘીથી હાથેથી ગ્રીસ કરવાનું રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને કેકના વાસણમાં લઈ લઈશું. ઓકે ફ્રેન્ડ, હવે આપણે બાઉલમાં લઈ લઈશું અને આપણે આવી રીતે એને ઠોકશું એટલે એની અંદર જે કાંઈ એર હશે એ નીકળી જાય. જોઈ શકો છો ફ્રેન્ડ, મસ્ત લિક્વિડ બેઝમાં બની ગયું છે. એમાં રાખી દઈશું. ઓકે ફ્રેન્ડ, હવે આપણે અહીંયા પાણી ગરમ કરવા મૂક્યું છે. આપણે ચોકલેટ મેલ્ટ કરશું. ઘરે ચોકલેટ પાવડર હોય એનાથી બનાવીએ છીએ, નકર તમે રેડીમેડ ચોકલેટ લઈને એને પણ આવી રીતે સ્ટીમરમાં કાચનું વાસણ મૂકીને મેલ્ટ કરી અને ઉપર ડેકોરેશન કરી શકો છો. ડેકોરેટ ના કરી હોય તો એમનો પણ આ કેકને ખાઈ શકાય છે. ઓકે ફ્રેન્ડ, આવી રીતે નીચે ગરમ પાણી અને ઉપર કાચનું હોય કોઈ પણ નાનો વાટકો લઈ લેવાનો અને એને ગરમ પાણીની અંદર મૂકવાનો છે. 1 ચમચી જેટલું આપણે એમાં બટર લઈશું અને મેલ્ટ કરશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં 2 ચમચી જેટલો કોકો પાવડર લઈશું. 2 ચમચી જેટલો કોકો પાવડર અને આપણે આને મિક્સ કરશું. અને એમાં 2 ચમચી જેટલી ખાંડ એડ કરવાની રહેશે. 2 ચમચી આપણે ખાંડ એડ કરશું. અહીં અમારે ઝીણી ખાંડ હોય છે એટલે અમારે દળવાની જરૂર નથી હોતી, નકર તમે દળેલી ખાંડ લઈ શકો છો. હવે આને આપણે સારી રીતે મિક્સ કરશું, મેલ્ટ કરવાનું. હવે આ બધું સારી રીતે હલાવતા રહીશું આપણે જ્યાં સુધી મેલ્ટ ના થઈ જાય. અને
થોડુંક દૂધ એડ કરશું આપણે 2-3 ચમચી. ફ્રેન્ડ્સ હવે આપણે 2 ચમચી જેટલું દૂધ લઈશું. 3 ચમચી છે ટોટલ. હવે સારી રીતે મિક્સ કરશું. ઓકે ફ્રેન્ડ, આપણું ચોકલેટ સિરપ રેડી થઈ ગયું છે. જ્યારે કેક બની જશે એટલે એની ઉપર આપણે રેડવા માટે છે, ડેકોરેટ માટે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે આ કેકને જોઈ શકીએ છીએ ફૂલી ગઈ છે ને આપણે એને ચાકુથી હવે આવી રીતે નાખીને ચેક કરશું. તમે જોઈ શકો છો ચાકુ સાવ ચોખ્ખી આવે છે એટલે કેક રેડી થઈ ગઈ છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે કેકને ચેક કરે છે મારો દીકરો. કેક રેડી થઈ ગઈ છે. હવે આપણે એને બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો કેક બહુ સરસ રીતે બની ગઈ છે. મેં તમને બતાવ્યું અને ફરીથી બતાવું છું. જો ફ્રેન્ડ્સ, ચોખ્ખી ચાકુ બહાર આવે છે એટલે આને ચડતા ખાલી 8 મિનિટ થઈ છે. મને અંદાજ હતો કે 12 મિનિટ, પણ આ ઇન્સ્ટન્ટ કેક બહુ ઝડપથી થઈ જાય છે ખાલી 4 ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે, અને ખાવામાં પણ એવી ટેસ્ટી હોય છે. હવે આપણે આને થોડી વાર ઠંડી થવા દઈશું. પછી બનાવેલું આ મિશ્રણ એની ઉપર આપણે લગાવશું અને પછી એને ખાઈને એન્જોય કરશું. તો આપણે 10 મિનિટ કેકને ઠરવા દઈશું, 10 થી 15 મિનિટ, પછી ફરી મળીએ. ફ્રેન્ડ, હવે આપણે આને આવી રીતે અનમોલ્ડ કરશું. તો હવે આપણે એને ઉથમી કરીને પછી ફેરવી નાખવાની છે. ઓકે, ઓકે ફ્રેન્ડ, હવે આપણે આને આવી રીતે કરશું એટલે નીકળી જશે. 1 2 3 રેડી. વાવ, સુપર! કેટલી સોફ્ટ અને સ્પંજી છે. વાવ, મારો દીકરો આશીર્વાદ. કેટલી ફાઇન કેક બનાવી છે આજે. આ કેક છે મધર્સ ડે સ્પેશિયલ ચોકલેટ કેક, સ્પોન્જી કેક. થેન્ક યુ બેટા. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અનમોલ્ડ પણ થઈ ગઈ છે, સ્પોન્જી પણ છે, જારી પણ આવી છે, અને ખાલી 15 મિનિટમાં આખી કેક બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે બનાવેલું જે સિરપ છે એનાથી આને ઉપર સ્પ્રેડ કરશું. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ સિરપ આપણે આવી રીતે આમાં નાખશું અને એને ચોપડતા જશું આખી કેકમાં. વેરી ગુડ. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આપણે બધું સિરપ આમાં એડ કરી દીધું છે. હવે જરાક ડ્રાય થશે એટલે બીજું કોઈ પણ ડેકોરેશન તમારે કરવું હોય તો કરી શકાય છે. અગર આવી રીતે તમે આને સર્વ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ, એ ડેકોરેશન માટે મારી પાસે કંઈક ખાસ ચોકલેટ છે તો આપણે થોડુંક ડેકોરેશન પણ કરશું. ચાલો. ઓકે ફ્રેન્ડ્સ, હવે મારી પાસે નાના નાના સ્પ્રિંકલ્સ છે એ લેશું. આવા મેં સિલ્વર કલરના સ્પ્રિંકલ્સ લીધા છે. એનાથી આપણે કેકને ડેકોરેટ કરશું. જો ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો રેડી છે આપણી મધર ડે સ્પેશિયલ કેક. હેપી મધર્સ ડે. ફ્રેન્ડ્સ, તમને આ કેક કટ કરીને બતાવું છું. જોજો ફ્રેન્ડ્સ, કેટલી સોફ્ટ બની છે. ખરેખર અવેઝમ છે. તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ સ્પંજી બની છે આ કેક. હવે આપણે એક બાઈટ ખાઈને જોશું. વાવ, સુપર કેક છે. આ કેકની રેસીપી જો તમને પસંદ આવી તો ફ્રેન્ડ્સ જરૂર ઘરે બનાવજો, એન્જોય કરજો, ખાજો, ખવડાવજો. મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. કાંઈ પણ અમારી કેક બનાવવાની રીતમાં કે રેસીપીમાં છે કાંઈ ફેરફાર હોય તો જરૂર કહેજો. અને એન્જોય. હેપી મધર્સ ડે ટુ ઓલ ઓફ યુ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ગુડ બાય.